ચલો આજે આપણે સુથાર તલકાજીભાઈને મળીએ કે જેમને કેટલા વર્ષથી તમને દમની બીમારી હતી? 5 વર્ષથી એમને દમ શ્વાસની બીમારી હતી. આ ભાઈને અત્યારે એમણે આયુર્વેદિક દવા ઉપર ગયા છે. જે આટલા દિવસ સુધી એમને એલોપેથી દવા લીધેલી હતી, એનાથી કોઈ ફરક નહોતો પડતો અને એલોપેથી દવાથી એમને ઉલટી આડઅસર થવા લાગી. એટલે એ આડઅસરના લીધે ડૉક્ટર પાસે જતા ત્યારે એ કહેતા કે ખાટલાથી નીચે ઉતરશો તો પણ એમને ઉતરવાનું નહીં તો શ્વાસ ચડશે. પણ અત્યારે એક નવી આયુર્વેદિક દવા નીકળી છે. એ દવાનો કોર્સ એમને ભરૂચની અંદર નોકરી કરતા હતા. એ શેઠે એમને જે રિપોર્ટ કરાવેલ એ બધા મંગાવી એના ડાયરેક્ટ કંપની દ્વારા એમણે એ જે દવા મોકલી છે અને એના દ્વારા જે આયુર્વેદિક દવાથી આ ભાઈને જે અસ્થમા, શ્વાસ અને દમની બીમારી અંદર જે ફરક પડેલો છે એ દવા વિશે આપણે જાણીએ. અને જે દવાના ફોટા છે એ આપને સૌને બતાવું છું. એનાથી લગભગ 50% ફરક પડી ગયો છે. એ લગભગ કોર્સ 3 મહિનાથી 6 મહિના સુધીનો હોય છે અને ત્યાર પછી દવાઓ ઓછી કરવામાં આવે છે અને જે પ્રમાણે બીમારી હોય એ પ્રમાણે એમને દવા લેવાની હોય છે. તો આ દવા વિશે આપણે જાણીએ. આ ટોટલી દવાઓ આયુર્વેદિક છે અને આયુર્વેદિક જે છે તે એના ફોટા આપને બતાવું છું કે એ દવાઓ જે ડૉક્ટરે એપ્રૂવ કરેલી છે એસ્ટોનિયા 1 કંપનીની છે. અને એસ્ટોનિયા 1 કંપનીની આ દવાઓ જે છે ડૉક્ટરે નથી આપતા, ડાયરેક્ટ કંપની આપે છે. અને ડૉક્ટરે એમને કન્સલ્ટન્સની અંદર રાખેલા જે સુરતમાં છે, પરંતુ એ દવાઓ જે છે ભરૂચથી મોકલવામાં આવેલી. એ દવાઓ દ્વારા એમને લગભગ ઘણો બધો ફરક પડી ગયો છે. અને આપ સૌને એક વિનંતી છે કે આ દવા એક વખત તમે પણ લો અને એના દ્વારા તમે સારા થશો. એની ગેરંટી સાથે કંપની એપ્રુવ કરે છે. તો આ દવા આપને ફોટાની અંદર બતાવું છું. એ રીતે દવા આપેલી છે અને જે પ્રમાણે તમને કંપની કહે છે એ પ્રમાણે દવા લેવાની રહેશે. આ વિડીયોની અંદર આ ભાઈ જે છે તમને અત્યારે કેવું લાગે છે? આરામ છે, આરામ છે 50%. 50% આરામ. કેટલા દિવસ સુધી તમે દવા લીધેલી છે? 2 મહિનાથી. 2 મહિનાની અંદર એમને 50% સુધી આરામ થઈ ગયો છે અને બીજી લગભગ એમને 3 થી 4 મહિના સુધી કોર્સ કરવાનું કહ્યું છે. ત્યાર પછી એ ડૉક્ટર પાછો જે સિટી સ્કેનના રિપોર્ટ અને ડૉક્ટરના રિપોર્ટ એમને આપવાના આવે છે. તમે વોટ્સઅપ દ્વારા પણ આપી શકો છો કંપનીની અંદર અને રૂબરૂ પણ તમારું જે કંપનીનું છે એ એડ્રેસ તમને એસ્ટોનિયા 1 નામની દવા કંપની છે એના દ્વારા તમારે મોકલવાનું રહેશે અને એ તમને એપ્રુવડ કરશે. એ પ્રમાણે દવા લેવાની રહેશે અને આ ભાઈને સારું થયું. તમે પણ આ રીતે દવા લેજો. ધન્યવાદ. અને આપ સૌને વિનંતી કે આ કંપનીની દવા ટોટલી આયુર્વેદિક છે, દેશી દવાઓ છે એ જ છે જે તમને આડઅસર નહીં થાય, શરીરની અંદર કોઈ પણ જાતની આડઅસર નહીં થાય. જય ભારત, જય શ્રી રામ.